અને અમુક છોકરાઓએ પહેલી વાર ગાયેલું અને પીપલ વર અમેઝડ એટ ધ કાઇન્ડ ઓફ ટેલેન્ટ. તો આજે 2 વર્ષ પછી ફરી પાછા અમે બધા લોકલ મ્યુઝિશિયન્સ કહીએ, કારણ કે આઈ થિંક આજે ફક્ત સંગીત નથી પણ છોકરાઓ જે ઇન્સ્ટ્રુમેન્ટ શીખે છે એ પણ વગાડવાના છે. તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર કે યુ મેક ધ ટાઈમ ધીસ આફ્ટરનૂન, કારણ કે આવું સરસ ઓડિયન્સ જોઈને કલાકારોને ડેફિનેટલી પ્રોત્સાહન મળે છે. સો you'll see a lot of new faces, new voices today. So once again welcome. અને પુલકિતભાઈ અને સેજલ આ સાંજનું સંચાલન કરવાના છે. અમુક વર્ષથી 5-1 વાગ્યાની આસપાસ અમે એક ઇન્ટરમિશન પાડીશું, જ્યાં તમને પ્રોમિસ કર્યો ચા અને નાસ્તો છે. પણ જેમ અમારી રીત છે કે 10 મિનિટનો બ્રેક, ત્યાર પછી તમારી પ્લેટ લઈને જગ્યાએ બેસી જવાનું. સો વી કેન ઇમિડિયેટલી સ્ટાર્ટ ધ સેકન્ડ હાફ. તો ચાલો, માઇક છોડવું પડે એટલે છોડું છું. પ્લીઝ વેલકમ પુલકિતભાઈ અને સેજલ એન્ડ ગિવ ધેમ અ બિગ હેન્ડ. નામની જ આ વખતે મેં મહેનત કરી છે, બટ ઓફકોર્સ બીંગ પાર્ટ ઓફ ધીસ બીકોઝ ઓફ ચંદુ આઈ એમ ઓલવેઝ ધેર. સો હિયર વી ગો. થેન્ક યુ ઈશાનીબેન. તમારો સૌનો ખૂબ ખૂબ આભાર અહીંયા આવવા માટે. ઈશાની, કહું ને, જ્યારે મેઘધનુષ ચાલુ કર્યું ત્યારે એક વિચાર હતો, અને વિચાર એ હતો કે અહીંયા આગળ જે ગુજરાતીઓ જન્મે છે એ ગુજરાતીઓને પોતાની પ્રતિભા રજૂ કરવી હોય તો એને માટે કોઈ પ્લેટફોર્મ છે કે નહીં. અને પ્લેટફોર્મ હતું નહીં. ગુર્જર જેવી સંસ્થાઓ છે પણ એ લોકોનો ઓર્ગેનાઇઝ પ્રોગ્રામ હતા. થેન્ક યુ. એ લોકોના ઓર્ગેનાઇઝ પ્રોગ્રામ હતા પણ એમાં કોઈ આપણામાંથી, તમારામાંથી, મારામાંથી કોઈએ ઊભા થઈને બોલવું હોય તો સ્ટેજ નહોતી. અને એ ચીજ બીજી જોઈ કે અહીંયા પ્રતિભાની કોઈ અછત નથી. જે લેવલની, જે ક્ષમતાની અહીંયા આપણે ત્યાં હાજરી છે એને માટે ખાલી એક પ્લેટફોર્મ આપવાનું હતું. તમે એક નદીને રસ્તો આપો ને નદી વહી નીકળે ને એવું વાતાવરણ હતું, અને એ વાતાવરણમાં અમે લોકોએ મેઘધનુષ શરૂ કર્યું. અહીંયાના આપણા લોકલ કવિઓ, લોકલ ગીતકારો, લોકલ ગાયકો, લોકલ સંગીતકારોને સાથે અમે લોકોએ લીધા. આ વખતે 5 વર્ષ પછી જે પ્રોગ્રામ કર્યો છે ને એ અલગ એટલા માટે છે કે અમારી પાસે ઘણા બધા એવા લોકો હતા કે જે લોકો પ્રોફેશનલ છે અને જે લોકો અમારી સાથે કામ કરવા તૈયાર હતા. દાખલા તરીકે તબલા માટે બી પ્રોફેશનલ લોકો હતા, પણ અમારે જોઈતા હતા એ લોકો જે લોકો ઉગીને નીકળ્યા છે. છેલ્લા 3 મહિનાની મહેનત પછી એક ચીજ જોઈ કે આમાંથી ઘણા બધા છે ને પહેલી વાર નીકળ્યા છે. પણ તમારામાંથી કોઈએ વાંસને ઉગતા જોયા હોય ને તો વાંસને જમીનમાંથી બહાર નીકળતા વાર લાગ્યા, પણ જેવા અંકુરામાંથી ફૂટે ને એવા 6 ફૂટના થઈ જાય. એવા 6 ફૂટના મહારથીઓ અહીંયા બેઠા છે તમારી સાથે. તો માત્ર 2 વિનંતી છે. પહેલી એ કે તમારી તાળી છે ને અમને લોકોને એ કહેશે કે કેવું ગાઈએ છીએ. એટલે જો તમે લોકો તાળી નહીં પાડો તો હું ગાઈશ. તો એ પહેલું. અને બીજું કે ઘણા બધા ગીતોમાં જો તમે જૂના ને જાણીતા ગીતો સાંભળ્યા છે ને તો આ લોકો જે વર્ઝન ગાવાના છે અનકટનું છે, એટલે કદાચ સ્વર થોડો જુદો લાગે. તો ખાલી એટલું જાણજો કે ભૂલ નથી. That is the version that they are going to sing. અને તમારા સાથની સતત જરૂર પડશે. તો તમારા સાથ, તમારા પ્રોત્સાહનની આશા સાથે સેજલ. આપ સર્વનું અહીંયા સ્વાગત છે. કશેક અટકું છું તો ઈશારો આપે છે કોઈ, કશેક ભટકું છું તો સાથ આપે છે કોઈ. ઈચ્છાઓ એક પછી એક વધતી રહે છે. દર વખતે ઠોકર ખાધા પછી હાથ આપે છે કોઈ. આપને આવવા હાથ ઉઠાવું છું ને ક્યારેક તો આપ નીચું કરીને આપે છે કોઈ. હે ઈશ્વર, હે ઈશ્વર, તું જે આપી શકે છે ને ક્યાં આપી શકે છે કોઈ. આપ સર્વનું આજની બેઠકમાં અહીં ખૂબ જ સ્વાગત છે. કાર્યની શુભ શરૂઆત તો હંમેશા પ્રાર્થનાથી જ થતી હોય છે, અને
આપણને સર્વને એકમેક સાથે અને પ્રભુને જોડવાનું કાર્ય તો પ્રાર્થના જ કરે છે. પ્રાર્થનાનો સાચો અર્થ એટલે ભક્તિભાવ સાથે આપવું, માંગવું નહીં. પ્રાર્થના અલગ અલગ સ્વરૂપમાં થાય છે. મંત્ર રૂપે થાય છે, ભજન રૂપે થાય છે, આરતી રૂપે થાય છે અને સંગીત સ્વરૂપે પણ થાય છે. પણ પ્રાર્થનાનું સાચું મૂલ્ય તો કોઈ પણ સ્વાર્થ વગર પ્રાર્થના કરવી, દરેક સજીવના કલ્યાણ માટે પ્રભુને વિનંતી કરવી, સર્વ મંગલમ માંગલ્યે સર્વ કલ્યાણ કારણની ભાવનાઓ ભાવવી. અને આવા શુભ ભાવો સાથે આપણે આજની બેઠકની શરૂઆત કરીએ. મુક્તિ શાહ પ્રાર્થના લઈને આવે છે. એ અહીંયા જ જન્મી છે. શી ઇઝ ઇન 9th ગ્રેડ. એટલે અહીંયા જન્મ્યા પછી પણ એના ગુજરાતીના પ્રોનાઉન્સિએશન ને બધું ખૂબ સુંદર છે. એને કંઈ ભૂલચૂક થાય તો એને માફ કરશો, પણ શી ઇઝ ટ્રાઇંગ હર બેસ્ટ. અને પ્રાર્થના છે, સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ.
સુંદર અવાજ સાથે આટલા સ્પષ્ટ શબ્દો સાથે ગાય ને ત્યારે એવું લાગે આમ કે પરમાત્માની કૃપા ઉતરી છે. મુક્તિ ખૂબ સુંદર. સૌનું કરો કલ્યાણ. પરમાત્મા હૈયે બેઠા હોય ને તો કલ્યાણ થાય જ. પણ એક કૃષ્ણના જીવનનું એક અદ્ભુત પાત્ર છે ને એ રાધા. ઘણા બધા રિસર્ચરોએ કહ્યું કે મહાભારતમાં ક્યાંય રાધા નથી, પણ રાધા વગરના કૃષ્ણ ક્યાંય સંભવ હોય ને એવું દેખાતું બી નથી. કૃષ્ણના હૈયે બેઠેલી રાધા ને રાધાના હૈયે બેઠેલા કૃષ્ણ છે ને કદાચ પ્રેમનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે દુનિયામાં. આજે તમે મોટા ભાગના જે ગીતો સાંભળશો ને એ પ્રેમના સાંભળશો. એક બહુ સુંદર મહાભારતમાં પ્રસંગ છે અને પ્રસંગ એવો છે કે ઉદાજી દ્વારકાથી ગોકુળ આવે છે, મથુરાથી ગોકુળ આવે છે. કૃષ્ણએ કંસને મારી નાખ્યો છે. રાજગાદી પર ઉગ્રસેન બેઠા છે અને કૃષ્ણને રાધાની ચિંતા થાય છે. કૃષ્ણ ઉદાજીને મોકલે છે ગોકુળમાં અને ગોકુળમાં ઉદાજી આવે છે. ગોકુળની દરેક ચીજ પર ઉદાજીની નજર પડે ને તો ક્યાં કોઈ શોકનું વાતાવરણ હોય. એવું લાગે છે પેલું કાલિંદીનું જળ ક્યાં કૃષ્ણના વિરહમાં થોડું કાળું પડી ગયું હોય. ગાય કૃષ્ણના વિરહમાં થોડી સુકાઈ ગઈ હોય. પેલા ગોપ બાળોના મોઢા પર જે પહેલા તેજ હતું ને એ ક્યાંક ગાયબ થઈ ગયું હોય. એ જે બાંદર વેડા હતા, જે મસ્તી તોફાનો હતા, એ બધા જ ક્યાંક ગાયબ થઈ ગયા અને દરેક ગોપીઓ નતમસ્તક થઈ ગઈ હોય ને એવું અનુભવ્યું. કોણે? ઉદાજી. કૃષ્ણના પરમ મિત્ર છે, ગોકુળથી ગયા છે કૃષ્ણ સાથે. અને ઉદાજી જ્યારે રાધાની સામે આવ્યા ત્યારે ઉદાજીના મનમાં એ જ હતું કે રાધા કેટલા દુઃખી હશે. પણ એમે રાધાની સામે જોયું ને તો રાધા ફૂલ કુસુમ, એના મોઢા પર એક કરચલી નહીં, એના મોઢા પર દુઃખની એક રેખા નહીં. એ જ સુખ, એ જ શાંતિ, એ જ પ્રેમનો અનુભવ ઉદાજીને ત્યારે તો ઉદાજીને બહુ નવાઈ લાગી કે રાધા કૃષ્ણ વગર તો આટલી ખુશ કેવી રીતે રહી શકે છે. અને રાધાજીએ ઉદાજીના હાથ પકડ્યા કે ઉદા, મારા બાળા કૃષ્ણને તું તારા હાથે અડ્યો હશે, મારા કાનાને તું આ હાથે અડ્યો છે ઉદા. રાધાજી ઉદાજીના બંને હાથ પોતાના મસ્તક પર લગાવ્યા અને ઉદાજીનો હાથ પકડીને ઉદાજીને કહ્યું કે ચાલ તું મારી સાથે. રાધાજી એને પોતાને ઓરડે લઈ ગયા, એની મેડી પર લઈ ગયા અને એની મેડી પર ઉદાજીએ જોઈને સ્તબ્ધ બની ગયા. રાધાજીની એ મેડી પર કૃષ્ણનું એક અદ્ભુત ચિત્ર હતું અને એવું અદ્ભુત ચિત્ર ઉદાજીએ ક્યાંય જોયું નહોતું. એવું લાગ્યું કે જાણે હમણાં બોલી ઉઠશે. એની આંખો, એના હોઠ, એવું લાગ્યું કે આ બસ કૃષ્ણ આબેહૂબ અહીં આવ્યા છે. રાધાજીએ કૃષ્ણનું જે ચિત્રણ કરેલું ઉદાજી ઠરીને હેઠા ગયા. પણ પછી ઉદાજીએ થોડું ધ્યાન રાખીને જોયું ને તો ઉદાજીને એક જરાક હસવું આવ્યું અને ઉદાજીએ રાધાજીને કહ્યું કે રાધા ગેલી, તે આટલા સુંદર કૃષ્ણ દોર્યા છે ને તું એના પગ જ દોરવાનું ભૂલી ગઈ. ને પહેલી વાર રાધાજીના મોઢા પર થોડીક દુઃખની રેખા આવી. પહેલી વાર એવું લાગ્યું કે રાધાજીને કંઈક કોઈ ચીજનો શોખ થયો. રાધાજી બોલ્યા, ઉદા, જાણી જોઈને નથી આપ્યા મારા કાનાને મેં પગ, જાણી જોઈને નથી આપ્યા. પગ આપો ને કદાચ પાછો નીકળી જાય તો. એ રાધાજીની વેદના ને એ કૃષ્ણ તરફની રાધાજીનો પ્રેમ, એ ઘંટડીઓ વાગે ત્યારે રાધાજી શું કહે એ આપણને ગાઈને સંભળાવશે સરજુ પટેલ. કે ઘંટડીયું રણગીને રાધાજી ટહુક્યા, કે ઘંટડીયું રણગીને રાધાજી ટહુક્યા, કે મારી પરવાનગી શુમાવો કૃષ્ણ વિના
ખૂબ સરસ રાજુભાઈ, ખૂબ જ સરસ. રાધાની વાત આવે તો કૃષ્ણ પણ તો આવે જ ને. પ્રેમ સમર્પણ છે, ત્યાગ છે અને ભક્તિ પણ છે. પ્રેમમાંથી એક પણ વ્યક્તિ ના હોય ને ત્યારે અધૂરો લાગે. પ્રેમ માત્ર મિલન નથી, વિરહ પણ છે. વિરહની વેદનાની પોતાની એક મીઠાશ છે. સાથે ન હોવું છતાંય પ્રિયજન સાથે હિલોડા લેવું, નાચવું, ગાવું, હોવાનો અને ન હોવાનો ઘણીવાર અહેસાસ જ એક સરખો હોય છે. અહીં મને માધવ રામાનુજની બે ત્રણ લાઈનો યાદ આવે છે. અંદર તો એવું અજવાળું, અંદર તો એવું અજવાળું, ટળવળતી હોય આંખ જેને જોવાને, ટળવળતી હોય આંખ જેને જોવાને, એને મીચેલી આંખે ભાળવું. અંદર તો એવું અજવાળું. અને આમ પણ કૃષ્ણની યાદમાં જ્યારે રાધા અને ગોપીઓ રાસલીલા કરે તો સર આખો વખત શ્યામને સાથ પાડે કે તારા વિના શ્યામ મને એકલડું લાગે. આ સરસ મજાનું ગીત લઈને આવે છે રાહિલ પરીખ.
7-8 વર્ષ પહેલા એને એકેવાર ગાયો નહોતો, અને તો બી એક ઈચ્છા હતી એના હૈયામાં, અને ઈચ્છા એ હતી કે એ ગાયને એના પર લોકો ઝૂમે. બીઓમાં, બોસ્ટન યુનિવર્સિટીમાં આ છોકરો અત્યારે જ્યારે ગરબા કરાવે છે, પેલા 2 કે 3 વર્ષથી, રાઈટ, 2 વર્ષથી 1500 લોકો છે ને આખી રાત નાચતા હોય છે. પણ જે એકલડું લાગે ને ત્યારે ઘણી વાર એવું થાય કે આપણે કંઈક લખી નાખીએ, ચલો એક ઈચ્છા ખણી નાખીએ ને બધું એક મનને હણી નાખીએ. દિલીપ રાવલે લખ્યું કે ચલો એક ઈચ્છા ખણી નાખીએ ને બધું એક મનને હણી નાખીએ, ફરી આજે પીડા પ્રસવની ઉઠી છે, ફરીથી ગઝલને જણી નાખીએ. આ લખવાની જે અંદરથી જે કંઈ થાય ને, આ એકલડું લાગે ને ત્યારે એવું થાય. અમારા સુરેશભાઈ દલાલ બહુ સુંદર, બહુ જાણીતા કવિ, અદ્ભુત કાર્ય કર્યું એમણે ગુજરાતી સાહિત્ય માટે. સુરેશભાઈ એકવાર અમેરિકા આવેલા, એમની બહુ જ સુંદર રચનાઓ, બહુ જ સુંદર એમના ગીતો, ગઝલો, કવિતાઓ સાંભળીને એક બેને સુરેશભાઈને કીધું, આપણે બધા વાણિયા ને એટલે આપણું બહુ સ્પેસિફિક એક ચરિત્ર હોય. પેલા બેને સુરેશભાઈને કીધું, સુરેશભાઈ તમે બહુ સુંદર લખો છો, તો તમે એ કહો કે લખાય કેવી રીતે, કોઈ રેસીપી છે? તો સુરેશભાઈ બિચારા ઘણા બધા સવાલો આવેલા, પણ આ સવાલથી થોડા એકાદ મિનિટ ચૂપ થઈ ગયા. પછી એક મિનિટ પછી સુરેશભાઈએ બેનને કીધું કે બેન તમારી થોડીક કંઈક ભૂલ થાય છે, મારું નામ સુરેશ દલાલ, તરલા દલાલ લખવું હોય ને તો એને માટે પેલી પ્રસવની પીડા ઉઠવી જોઈએ. લખવું હોય ને તો ખાલી શબ્દોના જોડકણા નથી લખાતા, એમાં લાગણી લખાય છે, એમાં તમારા હૃદયનું રક્ત લખાય છે. ભરત વ્યાસે લખ્યું, એક એક શબ્દ તોડી તોડીને લખું છું, એક એક શબ્દ તોડી તોડી લખું છું, ખુશી હો કે ગમ સર્વ ગોળી લખું છું, ગઝલમાં ના રંગીનીઓ કેમ આવે, કલમ રક્તમાં દિલના બોળી લખું છું. એ દિલના રક્તમાં જ્યારે કલમ બોળાય ને ત્યારે કવિતા લખાય. પહેલા કાગળ પર તમારી કલમ જોઈને કાગળને છે ને થરથરવું પડે, એનામાં સ્પંદન થવું પડે, ત્યારે કોઈ કવિતા લખાય. અને એ કાગળ પર સ્પંદન ની કવિતા લઈને આપણી પાસે આવે છે સોનાલી અને આશુતોષ. સોનાલી દોશી અને આશુતોષ. ગાવાનું શરૂ કરવા પહેલાં એક વાત કહેવી છે. આ મારો પહેલો ગુજરાતી પ્રોગ્રામ છે, તો કાંઈ ભૂલચૂક થાય તો પહેલાંથી જ હું તમારા પાસે માફી માંગુ છું. બીજું, આ મારો ટ્રિબ્યુટ છે ચંદુભાઈને. મને કોઈની મોકો ન મળ્યો એમના સામે ગાવાનો, કે હું કવિતા લખું, મારા વિચાર લખું 2-4 લાઇન્સનો, પણ કોઈની મને એ એક મોકો ના મળ્યો એમને સામે. એમને કીધું હતું મને કે એકવાર આપણે સાથે બેસવું, પણ એ સાથે બેસવાનો કોઈની મોકો જ ના લાગ્યો. સો ધીસ ઇઝ ફોર ચંદુભાઈ. જ્યારે હું તો બહુ લેસ ઇન્ટરેક્શન થયું છે એમના સાથે, પણ એક ચીજ એમને મને કીધું હતું કે તું ઈશાની સાથે હંમેશા રહેજે. So that's my promise. I'll always be with you, Ishani. આ એક ગઝલ છે, બહુ જ સુંદર ગઝલ છે, અને આશુતોષ agreed to sing with me. થોડી ચેલેન્જિંગ છે, પણ એમના જે વર્ડ્સ છે ને એ બહુ જ શબ્દ બહુ જ સુંદર છે. અને સો યા હિયર બી પ્રેઝન્ટ. મેં બી એક્સેપ્ટ કર્યા પછી ખબર પડી કે ગઝલ બહુ ડિફિકલ્ટ છે. પહેલા કહ્યું કે પ્રસવની પીડા ઉઠે ને ત્યારે લખાયેલી ગઝલ છે, ડિલિવરી કરો ને ત્યારે તકલીફ તો થાય. અમારા સુધાબેનને પાકી ખબર.
શરૂઆતમાં કંઈ સ્પંદન થવા દો. સ્પંદન વગર બધું અધૂરું જ છે, પણ આપણને તો સ્પંદનનો માહોલ મળી ગયો છે. સ્પંદન, અનુભૂતિ, રોમાંચ આ બધું જ પ્રેમની પદ્ધતિના ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. પ્રેમ હોય અને એ પ્રેમમાં જ્યારે સ્ત્રી ડૂબેલી હોય ને ત્યારે પોતાના પ્રિયકરને સાવરિયાને ઝંખતી હોય છે. કેટલી વાર માત્ર સતામણી કરવા અવનવી માંગણીઓ કરતી હોય છે. ક્યારેક કહે છઠ જાઓ ચંદનહાર લાવો, તો વળી ક્યારેક કહે મારે હાર પાટણથી પટોળા મોંઘા લાવજો. તો વળી ક્યારેક કહે કે મને નથણી જોઈએ છે, મારી નથનું રે કાચું રે સોનું, મારી નથનું રે કાચું રે સોનું, નથણી લડી લડી જાય રે સાહેબા, એવી નુડી નથણી ઘડાઓ મારા રાજ. આ બધા લોકગીતોમાં સ્ત્રીઓ સાચા અર્થમાં માંગણી નથી કરતી, પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે કે તું જ્યાં પણ જાય મને તારા હૃદયમાં રાખજે, હંમેશા તારા હૃદયમાં રાખજે. અહીં મને બેફામની પણ એક લાઈન આવે છે કે મારાથી ચિત્તનો ચોર મારો સાવરિયો. અને આવા ચિત્તના સાવરિયા હોય ને થોડું થોડુંક જો આપે ને તો પણ સ્ત્રીઓના માટે આખી સૃષ્ટિ હોય છે. એ બધું અતિ વિશેષ અને અમૂલ્ય હોય છે. આવી જ અનુભૂતિમાં રમેશ પારેખનું લખેલું ગીત, અને આપ સર્વનું મનપસંદ હશે કદાચ આ ગીત, એ મુક્તિ અત્યારે ગાય છે, સાવરિયો રે મારો સાવરિયો. સાવરિયો રે મારો
ચૌધરી આ ઉંમર કેવી અદ્ભુત હોય ને 14, 15, 16 વર્ષ થયા હોય હૈયામાં ગીતો ગુંજતા હોય કંઈક કોઈકને જોઈને કંઈક ઘંટડીઓ વાગતી હોય અંદર તમારામાંથી ઘણા બધાને એ ત્યાંથી પસાર થાય પેલા ભાઈ કે છે હજી પસાર થઈ ગયો છે ને આ ઉંમર બહુ અદ્ભુત છે અને બંને બાજુ ઘંટડીઓ વાગે મારા મિત્ર પિનાકીન ઠાકરે એક અદ્ભુત ગીત લખ્યું કે 15 વર્ષ હવે પૂરા થયા ને હાશ છોકરીને છોડ મૂછે બેઠું 15 વર્ષ હવે પૂરા થયા ને હાશ છોકરીને છોડ મૂછે બેઠું ગુગવતો દરિયો એક મોતી બનીને જીવ હૈયામાં આવીને બેઠું હા ભાઈ કે હાશ છોકરીને છોડ મૂછે બેઠું કે જીવનમાં એક સાથી કરવા સિંદૂરને પાથીમાં ભરવા નાની કોમળ હથેળીઓમાં મહેંદીના કુંડાળા દોરે એ છોકરી કેવા સપના જુએ છે કે જીવનમાં એક સાથી કરવા સિંદૂરને પાથીમાં ભરવા નાની કોમળ હથેળીઓમાં મહેંદીના કુંડાળા દોરે ને એમાંથી મોર ઉડે ઢોકાને છાતીમાં પૂરે સજાગ બબ્બે રક્ષક આગે કોની હિંમત ગીતડા ચરે હૈયામાં ગુંજતા એ ગીતોને પામવાને કેટરીએ વેદનાઓ બેઠું કે હાશ છોકરીને સોળમું છે બેઠું અને એવી કોઈ છોકરી પરણીને પોતાના પરણેતરના ઘરે જાય ઘરની જવાબદારી હોય મોટું કુટુંબ હોય પતિ જવાનો હોય બહારગામ કોઈ મેળામાં છોકરીના માથા પર ઘરની જવાબદારી હોય છોકરીને ખબર છે કે મારો પરણ્યો છે મારો પતિ છે મારો છે પણ છતાંય અને એ કેમ થોડું ગુમાન બી હોય કહી શકે એના વરને કે થઈ શકે તો મુજથી દૂર તું દઈને જો ને થઈ શકે તો મુજથી દૂર તું થઈને જો ને સાવ અસંભવ છે તું મુજબને રહીને જો ને આવું મેં એક વાર શિલ્પાને કીધેલું પછી સૂચવે નહીં પૂછતા સાવ અસંભવ છે તું મુજબને રહીને જો ને શાને કરે છણકાત મારા પર ખોટેરા દિલમાં છે જે વાત જરા એ કહીને જો ને પણ એ અભિમાન સાથે કે મારા વગર નહીં જ રહી શકે ને એના હૈયામાં ક્યાંક થોડોક ગભરાટ બી હોય કદાચ બહાર જશે મેળામાં મારો પતિ મને મૂકીને અને મેળામાં કોઈ સુંદર કોઈ સોનારણ એને મળી જાય એ મંગાવે છે ઘણું બધું સેજલે કહ્યું એમ આ લાવજો પેલું લાવજો પાટણથી પટોળા લાવજો પણ એની સૌથી મોંઘી માંગણી શું છે મેળેથી પાછા આવજો એ મેળેથી પાછા આવજો લઈને આવે છે હેમાદ્રી પટેલ આવું થાય એમ શિલ્પાનું જેટલી વાર નામ લીધું છે ને